સુરેન્દ્રનગરમાં ગઈકાલે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી। જો કે ફાયરિંગની ઘટના પાછળનું કારણ એવું છે કે ખેતીવાડીને લગતો એક પ્રસંગ હતો અને આ પ્રસંગમાં એપીએમસીના ચેરમેનને જ બોલાવવામાં ન આવ્યા અને તેમનો પિત્તો છટકી ગયો અને કરી નાખ્યું ફાયરિંગ। શું હતી સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં ગઈકાલે એક એવી ઘટના સામે આવી જેના કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંઢ ગામમાં ગઈકાલે ખેતીવાડીને લગતો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યક્રમનું આમંત્રણ એપીએમસીના ચેરમેન કનકસિંહ ઝાલાને આપવામાં આવ્યું ન હતું, જેથી તેમનો પિત્તો છટકી જાય છે અને તેમની હાજરી વગર કાર્યક્રમ કરવાની હિંમત કોણ કરે છે અને જે જગ્યા પર કાર્યક્રમ થવાનો હતો તે દુકાનો બંધ કરવા માટે પહોંચી જાય છે અને ત્યાંના લોકો સાથે ઝપાઝપી પણ કરે છે। જો કે વાત આટલેથી ન અટકી તો બંદૂક લઈને આવી જાય છે અને ફાયરિંગ પણ કરે છે। વિડીયોમાં જોવા મળે છે કે કનકસિંહ દુકાનમાં આવે છે, બોલાચાલી કરે છે અને મારામારી શરૂ કરે છે। ત્યારબાદ બંદૂક લઈને આવે છે અને ફાયરિંગ પણ કરે છે અને ભયનો માહોલ છવાઈ જાય છે। કનકસિંહ દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને સમગ્ર મામલો ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જો કે આ ઘટનામાં કનકસિંહ ઘાયલ થાય છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે। નવાઈની વાત તો એ છે કે કનકસિંહ દુકાનમાં ઘૂસીને ઝપાઝપી કરે છે અને પોતે જ ઘાયલ થઈ જાય છે। આ વાત જરા ગળે ઉતરે તેવી લાગતી નથી। આ મામલે બે પક્ષે સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં કનકસિંહની ફરિયાદમાં આધારે ભરત પઢિયારના ભાઈ નારસંગની ધરપકડ કરવામાં આવી છે। સાથે ભરત પઢિયારની ફરિયાદમાં કનકસિંહ આરોપી છે અને જેમણે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આમ ગઈકાલે જે ઘટના બની હતી ફાયરિંગની, 4 રાઉન્ડ ફાયરિંગ થયા, આમંત્રણ ન મળ્યું કાર્યક્રમને લઈને તે બાબતે અને ત્યારબાદ હવે મામલે ફરિયાદ પણ નોંધાઈ છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે